નમસ્કાર. સંબંધોને સુધારવા માટે આપણે શું નથી કરતા, પણ ક્યારે એવું વિચાર્યું છે કે કદાચ ઉકેલ એકબીજામાં નહીં પણ બહારની દુનિયામાં કોઈકની સેવામાં છુપાયેલો હોય. આજે આપણે આ જ એકદમ અલગ અને રસપ્રદ વિચારને સમજવાના છીએ. સેવા દ્વારા દૈવી તાલમેલ. તો ચાલો શરૂ કરીએ. સામાન્ય રીતે જ્યારે પણ સંબંધોમાં કોઈ તકલીફ આવે ત્યારે આપણું ધ્યાન ક્યાં જાય? સીધું એકબીજા પર. એમણે આમ કેમ કર્યું, એમણે પેલું કેમ કહ્યું, આ બધી વાતોમાં જ આપણે અટવાઈ જઈએ છીએ. પણ એક મિનિટ માટે વિચારો, શું એવું બની શકે કે આ સમસ્યાનો ઉકેલ એકબીજામાં જોવામાં છે જ નહીં? શું એવું બને કે જવાબ ક્યાંક બીજે જ હોય? અને આજનો આખો વિચાર બસ આ એક જ લાઈન પર ટકેલો છે કે ઝઘડાનું સમાધાન એકબીજાને ભૂલો ગણાવવામાં નથી, પણ સાથે મળીને કોઈક બીજાના ભલા માટે બહારની તરફ જોવામાં છે. ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. તો સમસ્યાનું મૂળ શું છે? મોટાભાગના ઝઘડા અને મનદુખ એક જ જગ્યાથી શરૂ થાય છે. એ છે સ્વકેન્દ્રિતતાની જાળ. એક એવી જાળ જ્યાં આપણે ફક્ત હું, મારું અને મનેમાં જ ફસાઈને રહી જઈએ છીએ. આપણે મોટાભાગે એટલા માટે ઝઘડીએ છીએ કારણ કે આપણું આખું ધ્યાન મારી જરૂરિયાતો પર જ હોય છે. મારા અધિકારોનું શું અને મને કેટલું દુઃખ થયું એ વાત પર આવીને બધું અટકી જાય છે. આજે હું અને માત્ર હુંવાળી ભાવના છે ને, એ જ સંબંધમાં આગ લગાવવાનું કામ કરે છે. જરા કલ્પના કરો, બે લોકો છે અને એમનું બધું ધ્યાન ફક્ત એકબીજાની ભૂલો શોધવા પર જ છે. આ એક બંધ સર્કલ જેવું બની જાય છે જ્યાં નેગેટિવિટીને બહાર જવાનો રસ્તો જ નથી મળતો. અને પછી ઘરમાં એક અજીબ પ્રકારનો તણાવ ફેલાઈ જાય છે, જાણે હવા એકદમ ભારી થઈ ગઈ હોય. એનર્જી વહેવાને બદલે